ઝઘડા તાલુકાના રાણીપુરા ગામે કિંજલ કેમિકલના વેસ્ટથી ખેતીને થયેલ નુકસાન બાબતે યોગ્ય કાર્યવાહી નહીં થતા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું। આવેદનપત્રમાં ખેતીને થયેલ નુકસાનનું વળતર આપવા, કંપનીનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા તથા સરકારી જમીન પર દબાણ તથા લાયસન્સ અંગે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી। ઝઘડા તાલુકાના રાણીપુરા ગામે આવેલ કિંજલ કેમિકલ કંપની દ્વારા ગત તારીખ 7 જુલાઈ 2026ના રોજ કોઈ કારણોસર મોટા પાયે કેમિકલ જાહેરમાં છૂટ્યું હતું, જેના કારણે કંપનીની બાજુમાં આવેલા ખેતરમાં કેળના ઊભા પાકને ખૂબ મોટા પાયે નુકસાન થવા પામ્યું હતું, જે બાબતને આજે 1 માસ થવા આવ્યો હોય બાદ પણ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા ખેડૂતો સંજય દેસાઈ તથા અન્ય ખેડૂતો દ્વારા ઝઘડા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। આવેદનપત્રમાં જણાવ્યું છે કે કિંજલ કેમિકલ કંપની દ્વારા છેલ્લા 3 વર્ષથી કરવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે ખેડૂતોને તેમજ જાહેર હિતને ભારે નુકસાન થઈ રહ્યું છે। કંપની દ્વારા દર વર્ષે કેમિકલ વેસ્ટ યુક્ત પાણી ખેતરમાં છોડવામાં આવે છે, જેના કારણે ઊભા પાકને તેમજ ખેતીની જમીનની ફળદ્રુપતાને ભારે નુકસાન થયું છે અને જમીનની ઉત્પાદન ક્ષમતા પણ ઘટી રહી છે। ગત માસે કંપની દ્વારા કેમિકલ વેસ્ટ ખેતરમાં છોડવામાં આવ્યું હતું, જેના કારણે કેળના અંદાજે 1500 થી 2000 થડને નુકસાન થયું હતું। આ બાબતે ઝઘડિયા મામલતદાર જીપીસીબી કચેરી અંકલેશ્વર, નાયબ કલેક્ટર ઝઘડા, પોલીસ ઇન્સ્પેક્ટર ઝઘડા, તાલુકા ખેતીવાડી અધિકારી ઝઘડા, બાગાયત કચેરી ભરૂચ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં તથા ભરૂચ કલેક્ટર સમક્ષ લેખિત અરજીઓ કરી હતી। જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જીપીસીબી દ્વારા નુકસાન અંગે હકારાત્મક અહેવાલ આપવામાં આવ્યા હતા। આજ દિન સુધી કંપની દ્વારા ખેડૂતને નુકસાનીનું કોઈ વળતર ચૂકવવામાં આવ્યું નથી। ખેડૂતે વધુમાં જણાવ્યું હતું કે કંપનીનો પ્લાન્ટ જે સર્વે નંબરમાં આવેલો છે તેમાંથી કરજણ કેનાલ યોજનાની અંડરગ્રાઉન્ડ લાઇન પસાર થાય છે, જેનું સંપાદન પણ થયેલ છે, જેના વળતરની રકમ પણ સરકાર દ્વારા ચૂકવાઈ ગયેલ છે। તેમ છતાં કંપનીએ કેનાલના પાઇપોને નુકસાન પહોંચાડી તોડી નાખી તેના ઉપર ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાનું જણાય છે, જે જાહેર હિત માટે ગંભીર બાબત છે। ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે કંપનીને નોટિસ આપવામાં આવશે તેમ જે તે વિભાગે જણાવ્યું હતું। ખેડૂતોએ માંગ કરી છે કે ખેડૂતના પાકને અને જમીને થયેલ નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરાવી કંપની પાસેથી યોગ્ય વળતર આપવામાં આવે। કંપનીનું લાયસન્સ રિન્યુઅલ, તમામ રજૂઆતો નિકાલ થાય ત્યાં સુધી સ્થગિત રાખવામાં આવે। સરકારી જમીન તથા કરજણ કેનાલ ઉપર થયેલા ગેરકાયદેસર દબાણ અને બાંધકામના તાત્કાલિક દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે, તેમજ પર્યાવરણ, ખેતી અને જાહેર હિતને નુકસાન પહોંચાડવા બદલ કંપની સામે લાગુ કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ભોગ બનનાર ખેડૂતોએ કરી હતી। અમારા ગામના પાદર પર એટલે સ્ટેન્ડ પર આવેલ કિંજલ કેમિકલ, જેના દ્વારા 7/7/2026ના રોજ કેમિકલ યુક્ત પાણીનો નિકાલ કરેલો, એ નિકાલ અમારા ખેતરમાં આવેલો ને એટલા વિપુલ પ્રમાણમાં કેમિકલનો નિકાલ કરેલો હતો કે જેનાથી અમારા ખેતરમાં 2 થી 2.5 વીંગા જેટલો પાક એટલે આશરે 1500 થી 2000 જેટલા પ્લાન્ટ કેળના ઊભા લૂમ સાથેના બળી ગયા અને 1 ફૂટ જેટલો કેમિકલનો થર ત્યાં ગાડી જામી ગયેલો છે। એ બાબતે અમે જે તે સમયે મામલતદાર શ્રી, નાયબ કલેક્ટર સાહેબ શ્રી, પોલીસ અધિકારી શ્રી, ખેતીવાડી વિભાગ, જીપીસીબી કચેરી, સ્વાગત પ્રોગ્રામ, પછી બાગાયત કચેરી, તમામને અમે લેખિત અરજી કરેલી હતી। તેમ છતાંય ફક્ત જીપીસીબીએ એમના રિપોર્ટ લઈ અને હકારાત્મક નિકાલ કરી સ્વાગત પ્રોગ્રામમાં રજૂ કરેલ, પણ ત્યારબાદની કોઈ પ્રક્રિયા કરેલ નથી। અમને જે કંઈ નુકસાન થયેલું છે એ નુકસાનનું હજી વળતર માટેની કોઈ પ્રક્રિયા કરવામાં આવેલી નથી, જે બાબતે આજે આટલા સમય વીતી જવા પછી પણ કોઈ પણ જાતની એક્શન ના લેવાય એટલા માટે અમે લોકોએ આજે નાયબ કલેક્ટર શ્રી ઝઘડિયાને એક આવેદનપત્ર પાઠવેલું છે અને કિંજલ કેમિકલ દ્વારા એક કરજણ કેનાલ યોજનાની એક અંડરગ્રાઉન્ડ કેનાલ જાય છે, જેને દુરસ્ત કરી તેના પર પાકું અને સ્થાયી બાંધકામ કરેલું છે, જેને સત્વરે દૂર કરવા, કારણ કે કેનાલ એ ખેડૂતોની જીવાદોરી છે, તો એનાથી જે ખેડૂતોના હિતને નુકસાન થયેલું છે, જે નુકસાન ભરપાઈ કરવા તેમજ ખેડૂતોના હિત રક્ષક બની એમનું આ અવૈધ દબાણ છે તે દૂર કરવામાં આવે એ બાબતનું આજે અમે પ્રાંત સાહેબને આવેદન આપેલું છે અને એમનું લાયસન્સ પૂરું થતું હતું અને લાયસન્સનું ત્યાં ગાડી રિન્યુઅલ માટેની પ્રક્રિયા ચાલતી તે સમયમાં આ બધા જે કેમિકલ વેસ્ટ છોડવાનો ને એ બધી પ્રક્રિયા જે થયેલી છે તે સમયમાં થયેલી છે। એટલે સાહેબ કંઈ નહીં ને કંઈક જગ્યાએ કોઈક જગ્યાએ આપણા તંત્રથી પણ કોઈક ચૂક થઈ રહેલી હોય એવું જણાઈ આવતું હતું, જેથી કરીને એ ચૂક એક આગળ જતાં કોઈ નુકસાન ના કરે એ સંદર્ભે આજે અમે પ્રાંત સાહેબને એક આવેદન પાઠવેલું છે।